કેમ છો વિદ્યાર્થી મિત્રો? જૈવિક અણુનો આપણો આજે યુનિટ નંબર 14 અને આજનો આપણો સેશન નંબર 16. આજે આપણે શરૂ કરતા પહેલા હું તમને જણાવવા દેવા માંગુ છું કે આપણા કોરોનાના આ સંકટ સમયના જે આપણા બોર્ડમાં આ ભાગ લેવામાં આવેલો નથી, પણ આપણે કોઈ પણ વસ્તુને છોડવાના મૂડમાં પણ નથી, કારણ કે હું ભવિષ્યના એનટીએના રેફરન્સની અંદર કે હજી જ્યાં સુધી ફેરફાર નથી કરતા, એટલે આપણે એને સવિસ્તર સમજવાની મહેનત કરશું. અને કોઈ પણ વસ્તુને પહેલી વખત સરસ સમજી જ લેવી જોઈએ. હા, બોર્ડ લેવલમાં ન હોય તો એ સમયે એ પોઈન્ટને આપણે છોડી દેશું, પણ અત્યારે આપણે પહેલી વખત સમજવામાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. બીજું, આજે હું થોડુંક તમારી ટેક્સ્ટબુકનો અને બીજી બધી અમુક વસ્તુઓનો પણ હું થોડોક ઉપયોગ કરીશ, કારણ કે આપણી ટેક્સ્ટબુકમાં જોઈએ એવા બંધારણો સરસ રીતે જે છે એ અહીંયા દોરેલા નથી. એટલે મારે તમને જે અલગ અલગ ઇન્ટરનેશનલ લેવલની જે બધી બુક્સ હોય છે, જેમ કે આપણે જેડીઈની બુક હોય છે કે સોલોમન ફ્રાયલની બુક હોય છે, તો એ ઇન્ટરનેશનલ લેવલની જે વિલે પબ્લિકેશન્સના બુક્સ હોય છે, તો એમાં આપણે એ પણ હું તમને બતાવવાની મહેનત કરીશ. હવે સૌથી પહેલા આપણે એને ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તમને યાદ આવે તો આપણે પ્રોટીનના બંધારણમાં અગાઉ એવું બોલી ગયેલા છે કે એના બે ભાગ પાડ્યા હતા આપણે, રાઈટ? એક આપણે શું ભાગ પાડ્યો હતો? યાદ આવે તો શું હતો? રેસામય પ્રોટીન. અને બીજો કયો હતો? ગોલીય પ્રોટીન. એ બંનેને આપણે બહુ ઊંડાણપૂર્વક આપણે સમજેલા હતા. હવે આજે આપણે જે સમજવા માંગીએ છીએ, રાઈટ, તો એમાં આપણે પ્રોટીન સંયોજનોનું જે બંધારણ હોય, એટલે એનું જે સ્ટ્રક્ચર હોય, તે સ્ટ્રક્ચર અને એનો જે આકાર હોય, એનો જે શેપ હોય, એનો તમે અભ્યાસ કરશો તો જુદા જુદા 4 સ્તરોએ, એટલે કે પ્રાઇમરી એટલે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક સ્તરે જે છે એ આપણે કરી શકાય છે. અને એમાં એવું છે કે પ્રત્યેક સ્તર તેના અગાઉના સ્તર કરતાં તો કેવું હોય? વધુ જટિલ હોય. અહીંયા છે ને તમારે એવું સમજવાનું કે તમે જ્યારે દ્વિતીયકનો અભ્યાસ કરો એટલે પ્રાઇમરી તો એમાં હોય જ એમ સમજવાનું, ચતુર્થકનો અભ્યાસ કરો તો પ્રાઇમરી તો એમાં હોય જ એવું સમજવાનું, પ્લસ આ પણ એની અંદર જ હશે. ટૂંકમાં એ વધુ ને વધુ કોમ્પ્લેક્સ થતું જાય છે, વધુ ને વધુ કોમ્પ્લિકેટેડ થતું જાય છે, એવું આપણે અહીંયા સમજી શકાશે. અહીંયા ધ્યાન રાખજો કે ઈચ લેવલ બીંગ મોર કોમ્પ્લેક્સ દેન ધ પ્રીવિયસ વન. ઓકે, તો તમને ખબર પડી શકશે. હવે એમાં પેલા પ્રોટીનના સંયોજનોનું પ્રાઇમરી સ્ટ્રક્ચર એટલે કે એનું બંધારણ શું છે એ આપણે સમજવા માંગીએ છીએ. હું અહીંયા તમારી બુકમાં જ છું, પણ હું પણ થોડીક વધારાની વાત આની અંદર તમને સમજાવતો જઈશ. આપણે બધાને ખબર છે કે પ્રોટીન જે છે ને એ એક અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાથી બનેલી હોય. ખાલી ઘણી વખત ઘણા લોકોના મગજમાં કેવું છે કે આવું હોય કે જેમ કે અત્યારે હું તમને સમજાવવા માંગુ છું કે મારી પાસે અત્યારે આ એ છે, રાઈટ? જેમ કે અત્યારે હું તમને બતાવું છું કે મારી પાસે અત્યારે આ એ છે, 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 આ એ છે. ઘણા લોકોને શું હોય ખબર છે? આવા 100 એમિનો એસિડ એક લાઇનમાં હોય તો એને આપણે શું કહેવાય? સપોઝ કે પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવાય, તો ઘણા કે આને પ્રોટીન કહેવાય એવું પણ બોલે. પણ ઘણી બધી વખત એવું પણ હોય કે આ એ રાઈટ આવી રીતે જોડાયેલા હોય, એટલે આ પણ પોલીપેપ્ટાઇડ છે ને આ પણ પોલીપેપ્ટાઇડ છે. એ એકબીજા સાથે ક્યારેક ડાયસલ્ફાઇડ બનતી, હાઇડ્રોજન બનતી કે એવા આકર્ષણ બળથી જે છે ને જોડાઈ જતી હોય, બરાબર છે? એટલે તમે અહીંયા એવું સમજજો કે પ્રોટીન છે, પોલીપેપ્ટાઇડ, આ પોલીપેપ્ટાઇડ હતી, પછી આ બીજી પોલીપેપ્ટાઇડ છે, પણ પ્રોટીન એનાથી પણ વધારે ઊંડા ઉતરવાનું. હવે આપણે આખું આ પ્રોટીન સમજવું હોય તો એની વચ્ચે કંઈક ને કંઈક અહીંયા આકર્ષણ બળો જે છે એ રહેલા આપણને જોવા મળે. બીજું આપણને એ પણ ખબર છે કે કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય તો એનો છેલ્લો એકમ શું હોય? આલ્ફા એમિનો એસિડ જ હોય, બરાબર છે? તો એ આલ્ફા એમિનો એસિડથી જ બનેલો છે. પણ તમે સપોઝ કે કોઈ પણ પેટર્ન્સને હવે હું તમને એવું સમજાવવા માંગુ છું કે મારી પાસે છે ને, જો જેમ કે અત્યારે મારી પાસે છે એક વેલિન કરીને છે, પછી એક હિસ્ટિડીન છે, પછી સપોઝ કે લ્યુસીન છે, પછી સપોઝ કે મારી પાસે થ્રીઓનિન છે, પછી મારી પાસે ગ્લુટામિન છે, પછી મારી પાસે ફરીથી પાછું ગ્લુટામિન જ લઉં છું અને અહીંયા લાઇસિન લઉં છું. આવી એક હું તમને ચેઇન બતાવવા માંગુ છું. જુઓ, બરાબર? 1 2 3 4 5 6 7ની મેં એક આવી તમને એક શૃંખલા બતાવું છું. સમજાય છે તમને? બરાબર. હવે આ એટલે વેલિન, હિસ્ટિડીન, લ્યુસીન, થ્રીઓનિન, ગ્લુટામિન, લાઇસ, આમ આખું આવી એક સિક્વન્સ ચાલે છે. હવે આ જે સિક્વન્સ જે છે
એ ફિક્સ જ છે. સપોઝ કે અત્યારે એક પ્રોટીન છે, એ પ્રોટીનમાં આ સિક્વન્સ ફિક્સ છે. હું પ્રોટીનનું હમણાં નામે આપી દઈશ તમને. આમાં કંઈ ફેરફાર ન થવા જોઈએ. ક્લિયર થાય છે? જેમ કે તમને ખબર હોય તો હિમોગ્લોબિન છે. હું તમને જસ્ટ એક આ જે વાત કરું છું ને, મારે તમને થોડી ઊંડાણપૂર્વક વસ્તુ સમજાવી છે એટલે હું તમને આ વાત કરી રહ્યો છું. મારી પાસે હિમોગ્લોબિન છે, તો હિમોગ્લોબિનની અંદર હિમોગ્લોબિન એક પ્રોટીન છે. આમ તો એ ચતુર્થક પ્રોટીન સુધી જશે, પણ એની અંદર જે આ પ્રાઇમરી જે સાયકલ તમને જે જોવા મળવી જોઈએ એ એક સ્પેસિફિક ક્રમ ધરાવતી હોય કે આ પછી આ પછી આ પછી આ પછી આમ જ હોય તો જ એ હિમોગ્લોબિન કહેવાય, અધરવાઇઝ એને હિમોગ્લોબિન ન કહેવાય. હવે એમાં સપોઝ કે તમારો આ જે ગ્લુટામિન હતો, ગ્લુટામિન જો હવે હું ફરીથી પાછી એક બીજું બતાવું છું. આ વેલિન છે, હિસ્ટિડીન છે, લ્યુસીન છે, થ્રિયોનિન છે, પણ અહીંયા મેં વેલિન કરી નાખ્યું. જુઓ, બાકી બધું બરાબર છે, ચેક કરજો. આ બધું કોઈ કઈ ચેન્જ છે? આ હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર આવું હતું, બધામાં ખાલી મેં જગ્યા અહીંયા વેલિન કરી નાખ્યું છે, તો પતી ગયું. આના જે ગુણધર્મો હતા એ હવે આમાં નહીં થાય. એકચ્યુઅલી મારી લેંગ્વેજમાં તો નવું પ્રોટીન બની ગયું છે, પણ એ હિમોગ્લોબિન નથી રહ્યું. હિમોગ્લોબિનમાં ઘણા લોકો એવું પણ બોલે કે હિમોગ્લોબિનમાં વિકૃતિ આવી ગઈ છે, એમ પણ બોલે, કારણ કે આખી પેટર્ન તો હિમોગ્લોબિનની જ હતી, વચ્ચે આવું એક આવી ગયું છે. અને હું એમ કહું છું કે આ એક નવું પ્રોટીન જ છે, પણ હવે આમાં હિમોગ્લોબિનના ગુણધર્મો તમને જોવા મળશે નહીં. તો આ જે ઘટના બને છે એનું મેઇન સ્ટ્રક્ચર હોય, રાઈટ, એને પ્રાઇમરી સ્ટ્રક્ચર કહેવાય. એક સ્પેસિફિક સિક્વન્સ હોય, આલ્ફા એમિનો એસિડ આના પછી આ જ હોવો જોઈએ, આના પછી આ જ હોવો જોઈએ એકબીજા સાથે, તો એને પ્રાઇમરી. અત્યારે જો આમાં હું હાઇડ્રોજન બંધની કે વાન્ડરવાલ્સ બંધની કે ડાયસલ્ફાઇડ બંધની કે એવી હું કોઈ ચર્ચા જ નથી કરતો તમારી સાથે. મેઇન સ્ટ્રક્ચર અત્યારે આલ્ફા એમિનો એસિડ્સની આપણે જે સિક્વન્સ જોતા હોઈએ એની હું તમને વાત કરવા માંગુ છું. એટલે કાંઈ પણ જો ફેરફાર થાય તો એ બીજા પ્રોટીનને જન્મ આપશે. હજી પાછું આપણે આ જ ઘટનાને હું થોડીક હજી ફરીથી પાછી તમને સમજાવું છું. તમને કદાચ નહીં ખબર હોય, પણ હું જે બાયોલોજીના સ્ટુડન્ટ્સ હશે એને થોડોક ખ્યાલ આવશે, અને ભવિષ્યમાં જે લોકો MBBSમાં કે બધામાં જશે, રાઈટ, તો એ લોકો આવું સમજશે કે કોઈ પણ પ્રોટીન હોય ને, પ્રોટીન, રાઈટ, તો પ્રોટીનનું મારે સાવસ કે હું જલ વિભાજન કરું આંશિક, એટલે તમને તો નહીં ખબર હોય, બાકી પેલા છે ને પ્રોટીઓસ બને. પ્રોટીઓસનું પાછું જલ વિભાજન કરું ને તો પેપ્ટોન્સ આવે, પેપ્ટોન્સ. ઈ પેપ્ટોન્સના જલ વિભાજનથી મને શું મળે? પોલીપેપ્ટાઇડ બને. એ પોલીપેપ્ટાઇડના જલ વિભાજનથી શું બને? સાદા પેપ્ટાઇડ બને. અને એ સાદા પેપ્ટાઇડના જલ વિભાજનથી શું બને મને ખબર છે? આલ્ફા એમિનો એસિડ. આખું આમ તમે જોવા જાઓ તો આટલી ડિટેલ્સ છે એની અંદર, આલ્ફા એમિનો એસિડ્સ. ફરીથી શું હતું? પ્રોટીન હતું, એમાંથી પ્રોટીઓસ, પછી પાછું પેપ્ટોન્સ, પોલીપેપ્ટાઇડ, રાઈટ, સાદા પેપ્ટાઇડ અને આલ્ફા એમિનો એસિડ. તો આપણે અત્યારે જે કહેવા માંગીએ છીએ કે કોઈ પણ આવું પ્રોટીન્સનું તમારું પ્રાઇમરી સ્ટ્રક્ચર હોય, પ્રાથમિક બંધારણ હોય, તો ઘણા કે અમને કેમ ખબર પડે કે સર આનું પ્રાથમિક બંધારણ આવું હશે? તો એ લોકો શું કરે? એનું જલ વિભાજન કરે પ્રોટીનનું. કાં તમે ઉત્સેચક વડે અથવા તમે એસિડ વડે એનું જલ વિભાજન કરી, ખનિજ એસિડ વડે કરી શકો છો. તો જે છેલ્લે તમને મળે એટલે ધીમે ધીમે એનું મોલેક્યુલર માસ શું થતું જશે? આમથી આમ જાશો એટલે એનું આણવીય દળ ઘટતું જશે ને છેલ્લો તો એવા કયા આલ્ફા એમિનો એસિડ મળી રહ્યા છે? તો સાદા પેપ્ટાઇડમાં શું હતા, પછી આમાં શું હતા, આમાં પછી આમાંથી શું થયું, આમાંથી અહીંયા આવ્યું તો શું નીકળી ગયું? તો એના ઉપરથી લોકો એનો ક્રમ આખો એક નક્કી કરે. એ જે ક્રમ નક્કી કરે ને એ એનું પ્રાઇમરી સ્ટ્રક્ચર કહેવાય. સમજાય છે? પહેલી વખત આમ તમે જોવા જાઓ તો એક તમને કદાચ ખબર તો ફ્રેડરિક સેંગર કરીને હતા. શું નામ હતું? નામ છે ફ્રેડરિક સેંગર, બરાબર છે? આ જે વૈજ્ઞાનિક જે છે એને સૌથી પહેલા ઇન્સ્યુલિન, તમે કદાચ નામ સાંભળેલું છે, કે જે આપણા સ્વાદુપિંડની અંદર બીટા કોષપુંજોના આલ્ફા કોષપુંજોમાંથી બીટા કોષપુંજોમાં આ જે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે. આ બ્રિટિશ કેમિસ્ટ છે, એને આનું શું નક્કી કર્યું? આનું પ્રાથમિક બંધારણ એ સમયે નક્કી કર્યું. જ્યારે એને નક્કી કર્યું, બરાબર છે, એના માટે એને 1958માં નોબેલ પારિતોષિક પણ આપવામાં આવેલો છે. પણ જ્યારે આની શરૂઆત કરી એના ઉપરથી પછી બધા જ અત્યારે જેટલા પણ પ્રોટીન્સ છે અવેલેબલ છે, તો એના ઉપરથી ખ્યાલ આવે કે કયા પ્રોટીન્સ છે કે જે આના માટે જવાબદાર છે, એની સિક્વન્સ શું છે, એ કેવી રીતે નક્કી કરવામાં આવતી હોય, તો એ આના ઉપરથી ખબર પડી શકે.
હું શું કામ આટલું બધું તમને આમાં ડિટેલ્સ સમજાવવા માંગુ છું એનો તમને પાછળનો એક હેતુ પણ હું તમને હમણાં જણાવું છું. શું મારો હેતુ છે એ પણ તમે ચેક કરજો. મારો જે હેતુ તમને જે સમજાવવા માંગુ છું એ બરાબર જુઓ. હું એવું તમને સમજાવવા માંગુ છું કે ચાલો આ તો આપણને ખ્યાલ આવી ગયો કે ઇન્સ્યુલિનના રેફરન્સમાં ને બધી મેં તમને એની આગળ વાત કરી. તમને ખબર છે કોઈ પણ પ્રોટીન હોય, પ્રોટીન બરાબર છે. હવે એ પ્રોટીનની અંદર સામાન્યતઃ કેટલા એમિનો, આપણે બધાને ખબર છે મિનિમમ 100 એમિનો એસિડ્સથી આપણે શરૂ કરીએ એટલે એની જે પેટર્ન હોય એમાં 100 એમિનો છે. અત્યારે તો મેં આમાં તો કેટલા બતાવ્યા તમને, આમાં 1 2 3 4 5 6 7, આમાં તો મેં ચોક્કસ જ પોર્શન તમને બતાવેલો છે. હવે 100 એમિનો એસિડ હોય તો એ બહુ નાનો પ્રોટીન કહેવાય, બરાબર છે. અને એમાંય પાછા કેવા હોય, 20 જુદા જુદા પ્રકારના પાછા એમિનો એસિડ હોય. 100 એમિનો એસિડ તો પેલા રાખવાના, એમાં પાછા અલગ અલગ પ્રકાર આવે. કોક લ્યુસીન, આઇસોલ્યુસીન, ગ્વાનિન, હિસ્ટિડીન, પ્રોલિન, ટ્રિપ્ટોફન, આપણે બધા જે જોયા. તો એ 20 ને તમે આવી એની સંભાવનાઓને જોશો તો એક સમયે એની સંભાવના કેટલી થાય તો કે 20⁻100 એની સંભાવના થાય. 20⁻100 એટલે ટૂંકમાં મારા પ્રમાણે તો શું થાય ખબર છે, 1.27 × 10⁻130 શક્ય પેપ્ટાઇડ બંધારણો બને. શક્ય પેપ્ટાઇડ બંધારણો તમને જે છે એ પ્રાપ્ત. કેટલી તમે વિચારો તો ખરા. એટલે એ લોકો આવી રીતે જલ વિભાજન કરી અને પેટર્ન્સને નક્કી કરતા હોય છે. કારણ કે આના ઉપર તો રમત છે. જ્યાં સુધી તમને એ જ ખબર પડતી નથી તો તમે આગળ ન જઈ શકો. બરાબર છે? ક્લિયર થાય છે તમને બરાબર? એટલે જે પ્રાઇમરી સ્ટ્રક્ચર છે, જે પ્રોટીનનું પ્રાઇમરી સ્ટ્રક્ચર છે, કે કારણ કે તમે વિચારો કે હમણાં બોલ્યો આ હિમોગ્લોબિનનું જે કાર્ય જે છે ને આ પેટર્નને કારણે તો થાય છે. હવે આ જે થયું તો એ પેટર્ન્સમાં ડિસ્ટર્બન્સ થઈ ગયું. તમને ખબર છે બાયોલોજીના સ્ટુડન્ટ્સને તો ખબર હશે કે આને છે ને સિકલ સેલ એનિમિયા કહેવાય. સિકલ સેલ એનિમિયા કહેવાય. ખબર છે તમને? આ એક રોગ છે. સિકલ સેલ એનિમિયા શું છે? રોગ છે. ઘણા પેશન્ટ્સ આ સિકલ સેલ એનિમિયાથી એ ટૂંકમાં એ રોગથી એ પીડાતા હોય છે. કારણ કે એ ડિફેક્ટિવ થઈ ગયું છે. હવે એમાં એક ખામી આવી ગઈ છે હિમોગ્લોબિનની પેપ્ટાઇડમાં. એટલે એને શું કર્યું છે કે એમાં કંઈક ફેરફાર આવ્યા. આને કારણે ઘણી બધી વખત શું થતું હોય તો કે એની અંદરના હિમોગ્લોબિન છે એ ફાટી જાય, તૂટી જાય અને ઘણી વખત એનું ડેથ પણ થઈ જાય. તો તમને પ્રાઇમરી સ્ટ્રક્ચર સમજાય છે? મારે તમને શું સમજાવવા માંગુ છું એ તમને ખબર પડે છે? તો સૌથી પહેલા તમારે એ ચેક કરો કે પ્રાઇમરી સ્ટ્રક્ચર છે શું અને આપણે એને કેવી રીતે રજૂ કરી શકાતું હોય છે. ચાલો હવે તમારી જે બુક લખે છે એ પહેલા આપણે જોઈ લઈએ. તમારી જે બુક લખે છે એ આ પ્રમાણે તમને આપે છે. એટલે આપણી બુકમાં એવું લખે છે કે પ્રોટીન સંયોજનોને એક અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય છે અને પ્રોટીનના દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ સંયોજનો એક ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય છે અને એમિનો એસિડ સંયોજનોના આ ક્રમને પ્રોટીનનું પ્રાઇમરી સ્ટ્રક્ચર કહેવાય. અને આ બંધારણમાં કોઈ પણ ફેરફાર આવે એટલે એમિનો એસિડ સંયોજનોના ક્રમમાં શું આવે? ફેરફાર થાય અને એ અલગ પ્રોટીન બનાવે છે. તો આપણને સમજાઈ ગયેલું હશે. એટલે પ્રાઇમરી સ્ટ્રક્ચર તો પહેલા તમારે સમજવું જ પડશે. એના પછી હવે આપણે આવીએ છીએ અને એ છે સેકન્ડરી સ્ટ્રક્ચર, એટલે કે દ્વિતીયક બંધારણ. આપણી બુક એવું લખે છે, જો પ્રાઇમરી સ્ટ્રક્ચર થઈ ગયા પછી આની વાત સમજવાની છે. લખે છે કે પ્રોટીનના દ્વિતીયક બંધારણનો સંબંધ એવા આકાર સાથે છે કે જેમાં લાંબી પ્રોટીન શૃંખલા અસ્તિત્વ ધરાવતી હોય. એટલે બહુ જ લાંબી જે શૃંખલાઓ હોય તો એના સ્ટ્રક્ચરો, સપોઝ કે અત્યારે હું તમને એમ કહું કે કોઈ એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા સાથે કેવી રીતે જોડાતી હોય છે તો એ મારે તમને સમજાવવું છે. બરાબર સમજો. કોઈ એક પોલીપેપ્ટાઇડ શૃંખલા માટે નથી. પ્રોટીનનો મતલબ કે એકથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એમાં જોવા મળતી હોય એના માટે છે. અને એમાં બે અલગ પ્રકારના બંધારણો આવે છે. એક આલ્ફા સર્પિલ, આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર કહેવાય અને બીજું બીટા પ્લીટેડ શીટ, એટલે કે ગળી વાળેલો પડદો એ સંદર્ભમાં અસ્તિત્વ ધરાવતું હોય છે. એના બંધારણમાં શું હોય છે કે પેપ્ટાઇડ બંધનો C ડબલ બોન્ડો અને NH વચ્ચે હાઇડ્રોજન બંધને કારણે પોલીપેપ્ટાઇડની મુખ્ય શૃંખલાના નિયમિત વળાંકને લીધે જે છે ને એ ઉત્પન્ન થતી હોય. બહુ સરસ છે, સમજવા જેવો આખો એક ટોપિક તમને અહીંયા આપવામાં આવેલો છે. બરાબર, તમે ફરીથી પાછું સમજો કે મૂળ
પ્રાઇમરી સ્ટ્રક્ચર તો છે. હવે પ્રાઇમરી સ્ટ્રક્ચર કેવી રીતે ગોઠવાયેલું છે એની વાત ચાલે છે. જેમ કે અત્યારે હું તમારી આગળ જે રજૂ કરવા માંગુ છું એમાં હાઇડ્રોજન બંધથી એ કેવી રીતે થઈ શકે છે એની વાત આપણે અહીંયા સમજવી છે. જુઓ, તમારી બુક જે છે એ આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર જે છે એ કંઈક આવું તમને આપી રહ્યું છે. ચેક કરો, બરાબર ચેક કરજો. છે જુઓ, અહીંયા શું છે તો કે તમારી પાસે એક આખી આ ચાલ જુઓ કેવી રીતે પડેલી છે. તમે આમ ન સમજો અહીંયા કોઈક એમિનો એસિડથી બીજા એમિનો એસિડ, ત્રીજા એમિનો એસિડ, ચોથા એમિનો એસિડની આખી આ પ્રોસેસ ચાલી રહી છે. જોઈ તમે બરાબર? અચ્છા, હવે જ્યારે અહીંયા સી ડબલ બોન્ડો હતો એવી રીતે અહીંયા પણ આનો અહીંયા પેપ્ટાઇડ બંધ બન્યો હશે ને. સપોઝ કે આનો સી ડબલ બોન્ડો છે, આનો NH છે, તો એની વચ્ચે એક હાઇડ્રોજન બંધ બનેલો છે. હા, હવે તમે આખું આમ તમે જોવા જશો ને તો જ્યારે એ લોકો આવે તો આવી રીતે હેલિક્સ સ્ટ્રક્ચરમાં પડેલી છે. કેવી રીતે છે? આવી સર્પિલ બંધારણની અંદર એ ગોઠવાયેલી તમને જોવા મળે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ. ફરીથી તમે જુઓ, આખી એક શૃંખલા જે છે એ આ જ પ્રમાણે ચાલી રહેલી છે. હવે એની અંદર આવી રીતે જોડાવાથી એ આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર જે છે એ બનાવતું હોય છે. એટલે તમને લખેલું છે કે આલ્ફા સર્પિલ બંધારણ એક એવો અત્યંત સામાન્ય માર્ગ છે કે જેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા શક્ય બધા જ હાઇડ્રોજન બંધ બનાવી નાખે, એમાં કોઈ છૂટી ન જાય. આમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા જમણા હાથના સ્ક્રૂની રીતે વળેલી રહે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારા જે CONH સમૂહ હોય ને જે એ અંદરની ભાગમાં હોય, રાઈટ, અને બહારના ભાગમાં R ગ્રુપ, એનું જે R ગ્રુપ હતું ને તમને ખબર તો આપણે એમિનો એસિડમાં, એ બહારના ભાગે જે છે એ આપણને જોવા મળે છે. CONH ક્યાં છે? અંદરના ભાગમાં છે, અને બહારના ભાગમાં આ રીતે તમને પ્રાપ્ત થતું હોય. એવું કહેવાય છે કે તમે સપોઝ કે અત્યારે જે આ ડિસ્ટન્સ તમને આપ્યું છે, જો અત્યારે તમારી બુકમાં ડિસ્ટન્સ એક આપેલું છે, એટલે આ જગ્યાએથી આ જગ્યા, આની વાત કરું છું. એટલે આ એક વળાંકથી આ બીજો વળાંક આવ્યો, સમજાણું? તો આટલું જે ડિસ્ટન્સ હોય ને એ સામાન્યતઃ 54 પાઇકોમીટર જેટલું હોય. કેટલું હોય? 54 પાઇકોમીટર જેટલું તમને જોવા મળે. બરાબર ક્લિયર થાય છે? અને આટલાની અંદર આટલા તમે જોવા જાવ ને એમાં એવું કહેવાય છે કે એટલા એરિયામાં 3.6 એમિનો એસિડ આવતા હોય. એટલે 3.6 એનું પુનરાવર્તન થાય છે. સમજાણું તમને? આખું હેલિકલ સ્ટ્રક્ચરનું 3.6 એ તમને આ જોવા મળે. એકચ્યુઅલી આ સ્ટ્રક્ચર સૌથી પહેલા તમારી બુકમાં નથી આવ્યું, પણ 1951 ની અંદર 1951માં ટોટલી આમ તો થિયોરેટિકલ વે ઉપર લિનસ પોલિંગે આપેલું હતું. હા જી હા, એ જ લિનસ પોલિંગ કે જે આપણે સંકરણમાં ભણીને આવેલા હતા તે. હવે એને CO અને NH વચ્ચેના જે બધા બંધથી જે આખી કોઇલ સ્ટ્રક્ચર બને, એક આખું એક સર્પિલ, આપણે જેને કહેવાય ને કે આપણે ઘણી બધી વખત સ્પાઇરલ બાઇન્ડિંગ જોતા હોઈએ, તો એવા પ્રકારનું આખું એક સ્પાઇરલ બાઇન્ડિંગ જે છે એ બનાવતું હોય છે. બરાબર છે? તમને સમજાઈ ગયું આખું આ કઈ રીતે તમને જોવા મળે છે? અને એના આપણે હમણાં ઉદાહરણો પણ જોશું. જુઓ, હવે તમને અહીંયા જે સર્પિલ બંધારણ તમને આપેલું છે, જેમ કે અત્યારે આલ્ફા સલ્ફિલ છે, આ સી ડબલ બોન્ડો સાથે હાઇડ્રોજન બંધ બનાવતો હોય છે. આપણે બધી વસ્તુઓને અહીંયા સમજેલી છે. તો હવે આમાં ઉદાહરણો મારે કયા લેવા એમ તો કે આલ્ફા કેરેટીન, આમાં જે છે ને શું આવે છે? આલ્ફા કેરેટીન એ આનું ઉદાહરણ છે. બરાબર છે? પછી એ છે આપણે જોયું હતું કે એ વાળની અંદર આપણે જોવા મળે છે, નખમાં જોવા મળતું હોય છે, પછી ઊનમાં જોવા મળે છે. પછી આપણે એ પણ જોયું હતું કે સ્કિન એટલે કે ચામડીની અંદર આપણને જોવા મળતું હોય છે, રાઈટ. પછી એક તમે ઓલું આપણે જોયું હતું માયોસિન જે આપણે સ્નાયુઓમાં આપણા માયોસિન બધા જોવા, બધા આલ્ફા સ્ટ્રક્ચર્સ ધરાવતા હોય. ગ્લોબ્યુલર પ્રોટીન્સની જેમ જ એ લોકો બિહેવ કરતા હોય. એટલે આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચરની અંદર જે છે એ જોવા. અને તમને ખબર છે આ આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર હોવાને કારણે જેમ કે આપણા વાળ જે છે તો એ આપણે સ્ટ્રેચ કરી શકીએ, થોડા ખેંચી શકીએ છીએ, કારણ કે એની વચ્ચે રહેલા હાઇડ્રોજન, જો હું તમને અત્યારે સમજાવું, સપોઝ કે આ વાળનું બંધારણ છે તો આ ખેંચીશ તો આ હાઇડ્રોજન બંધ કાં તૂટી જશે, પાછો મૂકી દઈશ તો ફરીથી પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવીને જોડાઈ પણ શકે છે. તો એના ઉપરથી તમને થોડો ખ્યાલ આવી ગયેલો હશે કે આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર છે શું અને આપણે એને કેવી રીતે રજૂ કરી શકાય. હવે નેક્સ્ટ આપણે જોવા માંગીએ છીએ એ છે બીટા પ્લીટેડ સ્ટ્રક્ચર. હવે તમે આ સ્ટ્રક્ચરે પણ લિનસ પોલિંગે જ સમજાવેલું હતું 1951માં. અને એમાં શું કીધું એને, એ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ સર્પિલ નહીં પણ એ જે છે ને સાઇડ બાય સાઇડમાં ઝિગઝાગ મેનરથી જોડાયેલી હોય,
રાઈટ. એટલે આ પડદો હોય, સપોઝ કે આપણે ઘણી બધી આપણા ઘરે પડદાને આપણે ફોલ્ડ વાળીને રાખ્યો હોય, તો એ કેવો હોય, તો એ જે ફોલ્ડ, સપોઝ કે અત્યારે આપેલા એની પર બીજો ફોલ્ડ આવી ગયેલો હોય એમ, તો એ બે ફોલ્ડની વચ્ચે જે CONH નો બંધ બનતો હોય, એ આપણો એમાઇડ બંધ બનતો હોય, એ હાઇડ્રોજન બંધ એ પ્રમાણે જોવા મળે છે. ઓલામાં સર્પિલ બતાવ્યું છે, આમાં બીટા પ્લીટેડ શીટ્સ તમને બતાવવામાં આવેલી છે. અને એની અંદર જે સાઈડમાં જે બે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય, એ લોકો આંતરાણવીય હાઇડ્રોજન બંધથી જે છે એ જોડાયેલા હોય છે, રાઈટ. જેમ કે તમે આપણે આ બુક્સ તમે જે જુઓ છો, તો આ બુક્સની અંદર આ પાનું છે, રાઈટ. એના પછીનું આ પાનું છે, તો આ પાનું ને આ પાનું કેમ એકબીજાના શીટના, તો આની અંદર અને આની વચ્ચે શું હાઇડ્રોજન બંધ જે છે એ જનરેટ થઈ જશે, એવું તમે અહીંયા સમજી શકો છો. બે પ્રકારની પાછી બીટા પ્લીટેડ શીટ હોય, એક પેરેલલ હોય અને એન્ટી પેરેલલ હોય, એટલે કે એક સમાંતર ચાલતી હોય અને ઓલા પ્રમાણે પણ આપણે જોવા મળે. ટૂંકમાં સામસામેની ગોઠવણી વિરુદ્ધ પણ થઈ જતી હોય. એટલે તમારો એનો મતલબ બીજી ભાષામાં કહું તો N ટર્મિનલ અને બીજાનો પણ N ટર્મિનલ આવતો હોય. આપણે વાત કરી ને કે N અંતસ્તઃ છેડાવાળા અને C અંતસ્તઃ છેડાવાળા. જો અહીંયા તમને એ બતાવેલું છે કે તમારી પાસે એમાઇડ છે આખું આ રીતે જોડાયેલું છે, જોજો તો એમ સરખા પેરેલલ છે તમારા. પણ ઘણી વાર એવું થાય ને, આ પોર્શન આમ ઊંધો, એટલે આ N વાળો હોય, અહીંયા C થી આમ શરૂ થતો હોય, આ પાછો N થી શરૂ, પાછો C, તો એને શું કહેવામાં આવે છે કે તમે પેરેલલ, અત્યારે પેરેલલ આપ્યું છે, એવી રીતે એન્ટી પેરેલલ પણ તમને જોવા મળતું હોય છે. હવે કેરેટીન જે છે, જે વાળની અંદર હોય છે, એ પાછું આવું પેરેલલ બીટા પ્લીટેડ શીટ્સ સ્વરૂપમાં જોવા મળે છે. સિલ્ક છે, ફાઇબ્રિન, એ એન્ટી પેરેલલ સ્ટ્રક્ચર્સમાં તમને જોવા મળે. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે ઘણી વખત પ્રોટીન્સમાં જે છે ને, ક્યારેક સરખા સેકન્ડરી સ્ટ્રક્ચર હોય પણ ખરા લેન્થમાં, અને ક્યારેક હોતા પણ નથી. ઘણી વખત અમુક કેવું હોય, ઘણા બધા લોકોને કેવું હોય કે સર મારા પ્રોટીનમાં તો આવું જોઈએ, ઘણા કે મારા પ્રોટીનમાં તો હેલિક્સ, એવું ન હોય. ઘણી વખત અમુક પોર્શન આવી રીતે પડ્યો હોય, એ જ પ્રોટીનમાં અમુક પોર્શન હેલિક્સ ફોર્મેટની અંદર પણ તમને જોવા મળતો હોય. એટલે મારો પ્રશ્ન તમને એવો છે કે એ ઘણી વખત આવા પ્રકારના સ્ટ્રક્ચરને રેન્ડમ કોઇલ અમે એને કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ કે ક્યારેક એનો અમુક ભાગ આલ્ફા હેલિક્સ પ્રકારમાં હોય, અમુક ભાગ બીટા પ્લીટેડ સ્ટ્રક્ચરમાં હોય, એટલે એને રેન્ડમ કોઇલ ફોર્મેશનની અંદર અમે સમજાવી શકતા હોઈએ છીએ. તો આ તમને ક્લિયર થઈ ગયું. હવે ત્રીજા નંબરનું બંધારણ આવે છે, જેનું નામ છે તૃતીયક બંધારણ. પ્રોટીન સંયોજનો તૃતીયક બંધારણ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું એકંદરે વળાંક દર્શાવે છે. એટલે કે આ જે સેકન્ડરી સ્ટ્રક્ચર છે ને, એ ફરીથી વળે. એટલે સપોઝ કે તમારો આ છે, હવે તૃતીય કેવું હતું છે, જો અત્યારે તમારે સ્લીટ, હવે હું આ પાનાને વાળી અને પાછું અત્યારે આમ ફોલ્ડ કરી નાખું, આમ સમજાણું. ઓલરેડી તમારું પાનું હતું, પ્રાઇમરીમાં તો હતું જ, એમાંય તમારું બીટા પ્લીટેડ હતું, એ પાછું આમ ફોલ્ડ વાળતો જાઓ બીટા પ્લીટેડનો, તો એવા જે સ્ટ્રક્ચર આવે તો એને ટર્શરી સ્ટ્રક્ચર્સ કહેવામાં આવે છે. એટલે પ્રોટીન સંયોજનોના ટર્શરી બંધારણ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું એકંદરે વળાંક બતાવે છે. એટલે કે દ્વિતીય બંધારણનું પાછું વળવું, એમાંય પાછા બે આકાર બનાવે, રેસામય અને ગોલી આકાર બનાવે, એમાંય હાઇડ્રોજન બંધ જોવા પડે, ડાયસલ્ફાઇડ બંધ શું છે, વાન્ડરવાલ્સ આકર્ષણ બળ શું છે, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કેવા એના મળે છે, એના ઉપરથી પ્રોટીનના સેકન્ડરી, અને એકચ્યુઅલી શું છે આવું કરવાનું કારણ શું, તો કે સેકન્ડરી અને ટર્શરી સ્ટ્રક્ચરને વધુ સ્ટેબલ કરવા માટે જે છે એ આ પ્રકારના ટર્શરી સ્ટ્રક્ચર્સની અંદર આપણને જોવા મળતા હોય છે. હવે આપણે ચતુર્થક બંધારણની વાત કરીએ. કેટલાક પ્રોટીન સંયોજનો બે અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાના બનેલા હોય છે, જે ઉપ એકમો કહેવાય, અને આ ઉપ એકમોની પરસ્પરીય અવકાશીય ગોઠવણીને ચતુર્થક બંધારણ કહેવામાં આવે છે. હવે જો આપણે બધી ફિગરો જોતા જઈએ છીએ, આ તમને જોશો તો પ્રાઇમરી જે આપણે, પછી ઈ પ્રાઇમરીને મારે આવી રીતે હું ગોઠવી શકું છું, પછી એને પ્લીટેડ ફોર્મેટમાં પણ હું ગોઠવી શકું છું. પછી આ તમે જુઓ એનો એક શેપ બનાવ્યો છે, આ કરીને પાછો આખો આવો એક શેપ બનાવી રહ્યા છે. તો આ તૃતીયક બંધારણ છે. આ ચતુર્થક બંધારણ તમે જુઓ કઈ રીતે આખું આમ રેન્ડમાઇઝ આ રીતે પડેલું હોય, તો એ ચતુર્થક બંધારણ તમને જોવા મળે છે. તમને અહીંયા તમારી બુકની અંદર હિમોગ્લોબિનની વાત અહીંયા સમજાવવામાં આવેલી છે. આ હિમોગ્લોબિનમાં તમને પ્રાઇમરી સ્ટ્રક્ચર્સ, એટલે કે અંદરનો ભાગ તમને જે છે એ આવી રીતે બતાવે કે ભાઈ કઈ સિક્વન્સ કઈ સાથે જોડાયેલી હોય તે. પછી એનું સેકન્ડરી સ્ટ્રક્ચર આ તમારું કેવું હોય. ટર્શરી સ્ટ્રક્ચર્સ તમે જોવા જાઓ તો અમુક જગ્યાએથી ક્યાં જોડાતું હોય, અને આ ક્વાર્ટનરી સ્ટ્રક્ચર્સ તમને જે છે એ રજૂ કરેલું છે. આજે હું વાત કરતો હતો જે બુક જે છે આપણે ઇન્ટરનેશનલ લેવલની વિલે પબ્લિકેશનની, તો એની અંદર પણ તમને જુઓ આ સ્ટ્રક્ચર્સ, હેલિક્સ સ્ટ્રક્ચર્સને બહુ સરસ રીતે અહીંયા રજૂ કરેલું છે, તમને ખ્યાલ આવી જશે.
અહીંયા લખેલું પણ છે કે રિપ્રેઝન્ટેશન ઓફ ધ આલ્ફા હેલિકલ સ્ટ્રક્ચર ઓફ પોલીપેપ્ટાઇડ હાઇડ્રોજન બોન્ડ્સ આર ડિનોટેડ બાય ડેશ લાઇન, અને એ તમને બતાવશે કયા કયા સાયન્ટિસ્ટે ક્યારે ક્યારેનું પબ્લિકેશન કરેલું હતું અને કોપીરાઇટ શું છે. બરાબર, આ મેં તમને પ્રાઇમરીનું બતાવ્યું. હજી હું તમને સેકન્ડરીનું પણ બતાવવા માંગુ છું. જુઓ, આ સેકન્ડરીનું સ્ટ્રક્ચર બતાવ્યું છે એ બુકે. બીટા પ્લીટેડ સીટ કેવી રીતે હોય છે જુઓ તમે. આખું આમ તમે જુઓ, આમ છે. હવે તમે આખો આમ વાળી દેશો લખી છે તો આ જે છે ને શું કામ આવું થાય? કારણ કે 2R ને તમે ફ્લેટ રાખો ને તો અવકાશીય અથડામણ ક્રાઉડિંગ ઇફેક્ટ થાય. એટલે એ અવકાશીય અથડામણ ઘટાડવા માટે આ રીતે બીટા પ્લીટેડ સીટની અંદર જે છે એ જોડાયેલું હોય છે. આ તમને ટર્શરી સ્ટ્રક્ચર્સ આપેલું છે જુઓ. એમાં શું, આજે તમે બ્લુ લાઇન જુઓ છો ને, તમે જે બ્લુ લાઇન એ બીટા, સપોઝ કે ઘણી આખું એક તમે વિચારો, આખું એક પોલીપેપ્ટાઇડ શૃંખલા હતી, પણ ઘણી બધી વખત એવું થતું હોય કે આ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં અમુક ભાગ આ જે બ્લુ એરો બતાવે છે બીટા પ્લીટેડ છે, આ જે બતાવે છે આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચરથી જે છે એ જોડાયેલું હોય. એટલે ઘણાના મગજમાં કેવું હોય કે આખે આખું સ્ટ્રક્ચર આલ્ફા હેલિક્સ જ હોય કે આખે આખું બીટા, એવું ન હોય. રાઈટ, આ એનું ટર્સરી સ્ટ્રક્ચર. ઉલટાનું હું તો એવું તમને કહેવા માંગુ છું કે આ ટર્સરી સ્ટ્રક્ચરથી જ તમારું પ્રાઇમરી સ્ટ્રક્ચર કન્ફર્મ થાય કે એનો આવો જ શેપ હોય, આ રીતે જ જોડાયેલું હોય, તો જ એને તમે એના સંદર્ભમાં સમજી શકો છો. અને ક્વાટર્નરી સ્ટ્રક્ચર્સ પણ તમને જે છે એ અહીંયા રજૂ કરેલું છે. આ ક્વાટર્નરી સ્ટ્રક્ચર્સ તમે અહીંયા જોશો તો એક્ઝેક્ટલી શું છે, તમને એમિનો એસિડ, જેમ કે અત્યારે આ જે છે ને ઇન્સ્યુલિનનું સ્ટ્રક્ચર મેં બતાવ્યું છે જુઓ. એમાં તમારી પાસે ગ્રીન કલરની એક આ જાય છે જુઓ તમે, અને એક બ્લુ કલરની જાય છે જુઓ. એકમાં છે ને 30 એમિનો એસિડ છે અને એકમાં જે છે ને 21 એમિનો એસિડ છે. હવે જ્યારે અહીંથી પેટર્ન થાય ને ત્યારે જુઓ એ કેવી સ્પાઇરલ થઈ જાય છે, કેવું થઈ જાય જુઓ. અહીંયા પણ આ જો આ ભાગ સ્પાઇરલ છે. પછી આ છે તમને યલો કલર તમને અહીંયા દેખાય છે, આ થોડો એ ઓલા ડાયસલ્ફાઇડ બંધ જે છે એના જોડાયેલા હોય. તો આ ઇન્સ્યુલિનનું ક્વાટર્નરી સ્ટ્રક્ચર જે છે એ તમને અહીંયા સમજાવેલું છે. તો તમને થોડુંક પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી અને ક્વાટર્નરી ઉપરથી તમને થોડોક ખ્યાલ અહીંયા આવી જશે. હવે આવે છે પ્રોટીનનું વિકૃતિકરણ, એટલે કે એનું ડીનેચરેશન કેવી રીતે થાય છે. તો કે જૈવિક પ્રણાલીની અંદર જે આપણા આ બધા 3 ડાયમેન્શન સ્ટ્રક્ચર્સ હોય એવું જે પ્રોટીન મળે ને નેચરલ પ્રોટીન કહેવાય. રાઈટ, કે આવું હોવું જોઈએ. પણ એ પ્રોટીન એના પોતાના નેચરલ ફોર્મેટમાં ફેરફાર કરે. કેવી રીતે કરી શકે? તો મેં તમને કીધું હતું એકવાર આની પહેલાના લેક્ચરમાં કે તાપમાનમાં ફેરફાર આવે, ફિઝિકલ કોઈ પણ એવા ફેરફારો આવે, પીએચમાં ફેરફારો આવે, રાસાયણિક ફેરફાર કરવામાં આવે. તો એના મૂળ તો શું પ્રોબ્લેમ આવે છે કે એની વચ્ચે જે હાઇડ્રોજન બંધ હોય છે ને એ ડિસ્ટર્બ થઈ જાય. એ તૂટે એટલે ઓલું તમારું જે સર્પિલ બંધારણ હતું આલ્ફા હેલિક્સ એ ખુલી જાય એટલે જે બધા વળાકો હતા ને એ બધા વળાક વગરના થઈ જાય. એટલે જે એનો ઓરિજિનલી નેચર હતો એ નેચર કેવો થઈ જાય, નીકળી જાય. એટલે પ્રોટીન પોતાની જૈવિક સક્રિયતા શું કરી નાખે, ગુમાવે. આને આપણે પ્રોટીનનું શું થયું કહેવાય, તો કે વિકૃતિકરણ થયું કહેવાય. અને આ છે વિકૃતિકરણ થતું હોય ને ત્યારે એના સેકન્ડરી ને ટર્શરી બંધારણો નાશ પામી જાય. હા, પ્રાઇમરીમાં એટલે એકચ્યુઅલી કયું વચ્ચે એક એમિનો એસિડ નાખી નવો આવી ગયો છે એવું ન બને. એટલે પ્રાઇમરી સ્ટ્રક્ચર તો જેવું છે એવું જ હોય, પણ તમારું સેકન્ડરી ને ટર્શરી સ્ટ્રક્ચર શું થઈ જાય, નાશ પામી ગયું હોય. કારણ કે આમ તો ખરેખર સેકન્ડરી અને ટર્શરી ઉપરથી જ આપણને ખ્યાલ આવે. જેમ કે આપણે હમણાં વાત કરી હતી કે ઈંડાની સફેદી હોય. ઈંડામાં 2 વસ્તુ, ઈંડાની સફેદી ને ઈંડાની જરદી. ઈંડાની સફેદીમાં એક આલ્બુમિન નામનું પ્રોટીન હોય છે, એ ગોલીય પ્રોટીન હોય છે. પણ તમે જેવું ગરમ કર્યું ને એની અંદર હાઇડ્રોજન બંધ તૂટી ગયા, એનું વિકૃત થઈ ગયું, અને વિકૃત થઈ જવાને કારણે આપણે તમને કદાચ ખબર હોય તો એ સોલિડ ફોર્મેટમાં આવી જશે. પહેલા એ લિક્વિડ ફોર્મેટમાં તો એ સોલિડ થઈ ગયું. દૂધમાંથી દહીંનું બનવું, જેમાં દૂધમાં રહેલા બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ બનવાને કારણે થાય છે. દૂધ ફાટી જતું હોય એમાંથી આપણે પનીર બનાવીએ, માવો બનાવીએ, એ પણ બધા આ જ એક્ઝામ્પલમાં આપણે લઈ શકાતા હોય છે. તો આપણે આજે અહીં અટકીએ છીએ. આના પછી આપણે લખાણ સંબંધિત પ્રશ્નોથી પાછી આપણે શરૂઆત કરશું. થેન્ક યુ વેરી મચ.